કચ્છના ભુજમાં દબાણ હટાવવાની ઝુંબેશ ફરી એકવાર શરૂ કરવામાં આવી। ભુજના મિર્ઝાપર હાઈવે પર આવેલા કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા। આજે વહીવટીતંત્ર દ્વારા કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા છે। દબાણ દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી। સ્વેચ્છાએ દબાણ દૂર ન કરવામાં આવતા આખરે વહીવટીતંત્રનું બુલડોઝર ચાલ્યું। ભુજ પ્રાંત અધિકારી મામલતદાર સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણોને અહીંથી દૂર કરવામાં આવ્યા છે। આશરે સરકારની 15 કરોડ રૂપિયાની જમીનને અહીંથી છૂટી કરવામાં આવી। ભુજના મિર્ઝાપર હાઈવે પર આવેલા કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા। આજે વહીવટીતંત્ર દ્વારા કાચા પાકા દબાણોને અહીં તોડી પાડવામાં આવ્યા છે। દબાણ દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી। સ્વેચ્છાએ દબાણ દૂર ન કરવામાં આવતા આખરે વહીવટીતંત્રનું બુલડોઝર ચાલ્યું। ભુજ પ્રાંત અધિકારી મામલતદાર સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણોને અહીંથી દૂર કરવામાં આવ્યા છે। આશરે સરકારની 15 કરોડ રૂપિયાની જમીનને અહીંથી છૂટી કરવામાં આવી।